પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે હવે પોલીસ ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ બરડા ડુંગરના નેસ વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરી છે. ડ્રોન કેમેરાની બાજ નજર હેઠળ બરડા ડુંગરના ખોડિયા નેસ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી છે તે શોધી કાઢી છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી ટીમે દારૂના દૂષણને ડામવા કમર કસી છે. ગઈકાલે જ્યારે એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા બરડા ડુંગરના ખોડિયા નેસથી પશ્ચિમે વેકરાના કાંઠે દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું હતું. એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા અને આ કાર્યવાહીમાં કુલ ₹47,175નો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 1700 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, પ્લાસ્ટિકના 8 બેરલ, લોખંડના બોઇલર, ફિલ્ટર બેરલ અને તાંબાની નળીઓ સહિતનો જે મુદ્દામાલ છે, સાધનો છે તે કબજે કર્યા છે. આ ગુનામાં આરોપી નારણ બાલા રબારી સામે રાણાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપી ફરાર છે, જેને પકડી પાડવા જે તપાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એલસીબીના એએસઆઈ બટુકભાઈ વિંજુડા, ઉદયભાઈ વરુ અને નટવરભાઈ ઓળેદરા સહિતની જે ટીમે છે મહત્ત્વની જે કામગીરી છે તે કરી છે. ડ્રોનના ઉપયોગથી ડુંગરાળ વિસ્તારમાં છુપાયેલી ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં પોલીસે એલસીબીએ જે આ સફળતા જે મળી છે તેને લઈને હાલમાં કહી શકાય કે જે રીતે ટેકનોલોજી છે એ ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે કામગીરી છે તેમાં પોલીસને હાલ મદદરૂપ પણ થતી હોય તેમ સામે આવી રહ્યું છે.